ચેનલ ઓફ વડોદરા। ભાજપ દ્વારા વડોદરાના તમામ વોર્ડમાં નવનિયુક્ત પ્રમુખોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં નિયુક્ત પામેલા હાર્દિક પટેલે અટલાદરા વિસ્તારના ઘર વિહોણા વ્યક્તિઓને બિસ્કિટનું વિતરણ કર્યું હતું। અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે તથા વડોદરાના તમામ વોર્ડ પ્રમુખોની જાહેરાત કરવામાં વોર્ડ નંબર 12ના નવનિયુક્ત પ્રમુખ હાર્દિક પટેલની નિમણૂક કરવામાં આવી હતી, ત્યારે તેમના વિસ્તારમાં આવેલ અટલાદરા વિસ્તારના વડોદરા મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ ઘર વિહોણા લોકોનો આશ્રમ છે। નવનિયુક્ત પ્રમુખ હાર્દિક પટેલ દ્વારા ઘર વિહોણા આશ્રય એવા અસહાય લોકોને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં તેરા તુજકો અર્પણ ગ્રુપ દ્વારા પણ સારી એવી કામગીરી કરવામાં આવી। ઉપસ્થિતિમાં વિસ્તારના જય ભવાની ગ્રુપના પ્રમુખ રાજુભાઈ ઠક્કર તથા વોર્ડ નંબર 12ના કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા। क्या है अभी खाना पीना सब कुछ सही चल रहा है कि नहीं बन रहा है यहाँ पर? हम तो स्टाफ है, हम तो बोल रहे हैं कि सही चल रहा है। इन लोग से सुबह शाम यहाँ ही बनाते हो कि फिर आता है बाहर से डोनर कोई आता है तो? આજે 25 ડિસેમ્બર એટલે કે અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે વડોદરા મહાનગર વોર્ડ નંબર 12 ખાતે અટલાદરા શેલ્ટર હોમ ખાતે ગરીબ લોકો જે રહે છે ત્યાં આગળ બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં તેરા તુજકો અર્પણ ગ્રુપ દ્વારા જે કામગીરી અત્યારે આ લોકો કરી રહ્યા છે ખૂબ સરાહનીય કામગીરી છે। ગરીબોના ખૂબ સારા આશીર્વાદ આ લોકોને હજુ મળે અને ખૂબ સારી અગાઉ પણ આવી જ કામગીરી કરે એવી આજના દિવસે હું એમને આશીર્વાદ અને એક આશા રાખું છું।